ક્લોઝિંગ જોવા મળ્યું। મિડ કેપ અને સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં જ બંધ થયા। બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, બજારમાં આજે ક્યાંથી કન્સોલિડેશન બનતું દેખાયું? તો આજના દિવસે એક મહત્વની ઇવેન્ટ પહેલાં અઠવાડિયાના છેલ્લા દિવસે બજારમાં આપણને થોડો એક સીમિત દાયરાની અંદર ખાસ કરીને કારોબાર જોવા મળ્યો અને દિવસના અંતે નિફ્ટી આપણને થોડું ઘણું પોઝિટિવ બંધ થતું જોવા મળ્યું છે। ખાસ કરીને 24,823 પર સેન્સેક્સમાં પણ એક સામાન્ય તેજી આપણને જોવા મળી, પરંતુ નિફ્ટી બેંક આજે પણ 51,000ના લેવલની ઉપર ક્લોઝિંગ આપવામાં થોડું નિષ્ફળ ગયું છે અને મિડ કેપ સ્મોલ કેપમાં આજના દિવસે આપણને થોડું ઘણું દબાણ આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને આજે જેક્સન હોલની માં જે યુએસના ફેડ ચેરમેન છે તેઓ ભાષણ આપવાના છે અને એ ભાષણ પહેલાં બજારની અંદર એક સીમિત દાયરાની અંદર કારોબાર જોવા મળ્યો। જોકે આજના દિવસમાં તમે સેક્ટરની વાત કરશો તો ઓટો સેક્ટરમાં ખાસ સારી તેજી જોવા મળી અને એમાં પણ ટુ વ્હીલર સેગમેન્ટની અંદર સારા એવા આજે આપણને ગેઇન્સ જોવા મળ્યા। આ ઉપરાંત તમને CPSCની અંદર એક સારી એવી તેજી જોવા મળી અને ઇન્ફ્રા અને એનર્જી શેર્સ એવા હતા કે જ્યાં બજારમાં આજે સારો એવો ઉછાળો આવ્યો, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો એમાં આજે રિયલ્ટી શેર્સ થોડાક વધારે પડતા આગળ રહ્યા હતા। જો નિફ્ટી રિયલ્ટી લગભગ આજે 2.5% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત તમને મીડિયા, IT અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર એવા હતા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ આવતું જોવા મળ્યું। જે પ્રમાણે વાત કરી કે ઓટોની અંદર આજે આપણને ટુ વ્હીલર્સમાં સારી તેજી જોવા મળી, તેમાં નિફ્ટીમાં સૌથી વધારે તેજી આજે બજાજ ઓટોમાં આપણને જોવા મળી। જુઓ, લગભગ 5% જેટલો શેર વધ્યો છે। JP મોર્ગનનો આજે આપણને એક રિપોર્ટ આવતો જોવા મળ્યો, જેમાં ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી પર તેઓ બુલિશ થયા છે, એટલે TVS મોટર્સ અને હીરો મોટોકોર્પ જેવા સ્ટોકમાં પણ સારી એવી તેજી આવી। પરંતુ આ ઉપરાંત તમને કોલ ઇન્ડિયા, ટાટા મોટર્સ, ભારતીય એરટેલ જેવા નિફ્ટીના વધનારા કાઉન્ટર્સ આજે ખાસ ફોકસમાં રહેતા દેખાયા, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો એમાં ONGCનું કાઉન્ટર થોડું આપણને દેખાયું કે થોડું ઘટતું જોવા મળ્યું। આ ઉપરાંત તમને LTI, માઇન્ટ્રી, વિપ્રો, એશિયન પેઇન્ટ જેવા કાઉન્ટરની અંદર થોડા ઘણા દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો। વેલ, આજના દિવસે મિડકેપના ફ્રન્ટ પરથી તમને નાયકામાં ફરી એક વખત તેજી આવતી જોવા મળી। એક મોટી બ્લોક ડીલ થઈ અને બ્લોક ડીલ બાદ આજે 7%ની તેજી આવી છે। સતત બીજા દિવસે આટલી સારી તેજી નાયકાની અંદર જોવા મળી છે। આ ઉપરાંત તમને ફોર્ટિસ હેલ્થકેર, ડિક્સન ટેક, ટાટા ટેકનોલોજી જેવા કાઉન્ટર્સ પણ સારી એવી તેજીમાં દેખાયા, પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો એમાં મેક્રોટેપ ડેવલપર્સ ત્યાંથી ખાસ મહત્વનું રહ્યું, કારણ કે આજના દિવસે મેક્રોટેપ ડેવલપર્સ આપણને 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એની પણ નીચે આવતો દેખાયો। આ ઉપરાંત તમને દીપક નાઇટ્રાઇટ, પ્રેસ્ટીજ એસ્ટેટ, IGL જેવા કાઉન્ટર પણ ઘટતા દેખાયા છે। ઓવરઓલ આખું અઠવાડિયું આપણા બજાર માટે ઘણું સારું રહેતું જોવા મળ્યું છે। નિફ્ટીમાં આપણને 1% ઉછાળો આ અઠવાડિયાની અંદર આવતો જોવા મળ્યો છે। હવે આવતું અઠવાડિયું જે છે ખાસ કરીને ઓગસ્ટની એક્સપાયરનું અઠવાડિયું આપણને આવતું જોવા મળશે, પરંતુ આજે જેક્સન હોલની મીટિંગમાં શું આવે છે એના પર આપણને બજારની ચાલ આગળ નક્કી થતી દેખાઈ શકે છે। જી નીરજ, આ સમગ્ર માર્કેટની અપડેટ આપવા બદલ આપનો આભાર। ત્યારે જ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને GSTના મોરચે જલ્દી જ રાહત મળી શકે છે। સૂત્રો પ્રમાણે 9 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં 28% GST દરોને લઈને સમીક્ષા નહીં થશે। સંપૂર્ણ વિગત લઈએ સંવાદદાતા આલોક પ્રિયદર્શી પાસેથી। आलोक जी, ऑनलाइन गेमिंग पर कैसे राहत मिलेगी? बिल्कुल, देखिए, लंबे समय से इंतजार कर रही ऑनलाइन गेमिंग कंपनियों को 28% जीएसटी के मोर्चे पर जल्द राहत मिलने की उम्मीद नहीं है। को सूत्रों से जानकारी मिली है कि 9 सितंबर को जो जीएसटी काउंसिल की बैठक होने जा रही है उसमें दरों को रिव्यू करने को लेकर कोई चर्चा नहीं होगी। हालांकि इस सेक्टर में जो डेवलपमेंट हो रहे हैं, साथ ही साथ जो कंप्लायंस है और रेवेन्यू कलेक्शन के मुद्दे पर जरूर चर्चा होगी। दरअसल अभी ऑनलाइन गेमिंग कंपनियों से हर महीने करीब 12,000 करोड़ रुपए का रेवेन्यू मिल रहा है और साथ ही साथ ये जो सेक्टर है पिछले साल के मुकाबले अगर तुलना करें तो करीब इस रेवेन्यू में 4 से 5 गुना की बढ़ोतरी हुई है। लिहाजा सरकार रेवेन्यू के मोर्चे पर कोई भी कॉम्प्रोमाइज नहीं करना चाहती। वहीं दूसरी तरफ सरकार का एक दूसरा डिपार्टमेंट जो DPIIT है कॉमर्स मिनिस्ट्री के तहत, वहां से एक बार फिर से गेम ऑफ स्किल और गेम ऑफ चांस को लेकर एक सर्कुलर जारी किया गया है, जिसमें एक इंटर मिनिस्ट्रियल जो कंसल्टेशन किया जाएगा। लिहाजा इसे लेकर जो ऑनलाइन गेमिंग कंपनियां काफी उत्साहित हैं, क्योंकि वो लगातार ये बात की मांग कर रही थी कि जो गेम ऑफ स्किल और गेम ऑफ चांस होता है दोनों पर अलग अलग दर होनी चाहिए जीएसटी की। लिहाजा इसको लेकर वो एक बार फिर से मांग कर रहे हैं। लेकिन जो हमें सूत्र बता रहे हैं कि जीएसटी काउंसिल ने एक बार पहले ही इस दोनों मुद्दों पर फैसला ले चुकी है और चाहे गेम ऑफ स्किल हो या गेम ऑफ चांस, दोनों पर 28% जीएसटी लगाने का फैसला पिछले साल 1 अक्टूबर कर दिया था। साथ ही साथ ये भी कहा था कि हर 6 महीने में दरों का रिव्यू होगा, लेकिन जो जानकारी मिल रही है कि इस बार जीएसटी काउंसिल की बैठक में दरों को लेकर कोई रिव्यू होने की संभावना नहीं है। जी आलोक जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद।
ત્યારે જ ટેલિકોમ કંપનીઓએ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સને રેગ્યુલેશનની મર્યાદામાં લાવવાની માંગ કરી છે. આજે આ મામલે ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ કંપનીઓના સીઈઓની સાથે મુલાકાત કરી. समाचार की संपूर्ण विगत लइए संवाददाता असीम मनचंदा पासेथी. असीम जी, इस बैठक की क्या डिटेल्स है? सरकार टेलीकॉम सेक्टर में बड़े रिफॉर्म करने की तैयारी कर रही है। इसके लिए सरकार ने 6 एडवाइजरी कमेटी का गठन किया हुआ है। पिछले महीने एडवाइजरी कमेटी की पहली बैठक हुई थी। इस बैठक के अंदर आकाश अंबानी और सुनील भारती मौजूद रहे थे। अब इस एडवाइजरी कमेटी की एक दूसरी बैठक हुई है। इस बैठक के अंदर वोडाफोन आइडिया के सीईओ और रिलायंस जियो के एमडी मौजूद रहे थे। सबसे पहले कंपनियों ने यहाँ पर व्हाट्सएप और टेलीग्राम के लिए रेगुलेशन के दायरे में लाने का मुद्दा उठाया। उनका कहना था कि ये कंपनियां सेम सर्विस दे रही है तो इनके लिए सेम रूल होने चाहिए। दूसरा, टेलीकॉम कंपनियों का कहना था कि ट्राई ने हाल में ही क्वालिटी ऑफ सर्विसेज के नियम लागू किए हैं और ये नियम काफ़ी कड़े हैं। फिलहाल कंपनियों को राइट ऑफ वे लेने में काफ़ी परेशानी का सामना करना पड़ रहा है। ऐसे में इन नियमों को फिलहाल के लिए टाल दिया जाए। अब सरकार ने इन सबके सुझावों को ले लिया और सरकार जल्दी इसके ऊपर किसी तरह का एक्शन ले सकती है।